10.1 નો પહેલો દાખલો 4 બિંદુ આપ્યા છે A B C D. એને પહેલા યામ સમતલ એટલે x અક્ષ y અક્ષમાં દર્શાવવાના છે. તમે ગ્રાફ પેપરમાં દર્શાવશો તો ચાલશે. ચલો A અહીંયા આવશે -4 5, B 0 7 એટલે 0 7, C છે 5 5 એટલે ચોથા ચરણમાં, D -4 -2 એટલે ચોથું ચરણ. હવે જે ચતુષ્કોણ બને છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો ક્ષેત્રફળ શોધવા માટે ચતુષ્કોણના બે ભાગ પાડી દેશું. એક વિકર્ણ દોરશું એટલે બે ત્રિકોણ બનશે. જો એક ABC અને એક બનશે ADC. બરાબર. ABC નું ક્ષેત્રફળ શોધવું હોય તો ABC ના યામમાં x1 y1 x2 y2 x3 y3 લેવાનું. પછી ADC નું ક્ષેત્રફળ શોધવું હોય તો A ને x1 y1 B D x2 y2 C x3 y3 અને 10મા ધોરણના સૂત્રમાં કિંમત મૂકશો એટલે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આવશે 58/2 એટલે 29. અને એવી જ રીતે ADC માં A x1 y1 B x2 y2 C x3 y3 લઈને ગણશો અને 10મા ધોરણનું સૂત્ર લેશો તો ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ, આનું ક્ષેત્રફળ આવશે 63/2, આનું આવશે 29. હવે બેયનો સરવાળો કરો એટલે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ 29 + 63/2 એટલે 121/2 ચોરસ એકમ. સાવ સહેલો દાખલો છે. તમે આ વિકર્ણ લઈને પણ ગણી શકો. જો તમે આ વિકર્ણ લ્યો ધારો કે BD લઈને ગણશો તો બે ત્રિકોણ બનશે, એક ABD અને એક BCD. બરાબર. એટલે ત્રિકોણ બદલી જાય એ મુજબ કામ કરવા. અત્યારે ત્રિકોણ આપણે લીધા છે ABC અને ADC. બરાબર. તો બેયના ક્ષેત્રફળ ત્રિકોણના સૂત્રથી ગણવાના અને એનો સરવાળો કરો. છેલ્લો જવાબ આવશે 121/2. આમાં કે માઈનસની ભૂલ ન થાય એ ધ્યાન રાખવાનું રહે. ચલો 10.1 નો બીજો દાખલો. રકમ ટેક્સ્ટબુકમાં જોતા જાજો. રકમમાં એમ કીધું છે કે ત્રિકોણ ABC સમબાજુ છે. ત્રિકોણ ABC નો પાયો રેખાખંડ BC y અક્ષ પર આવેલો છે અને એનું મધ્ય બિંદુ 0 0 છે એવું રકમમાં આપ્યું છે. તો આવી આકૃતિ થશે. BC છે એ y અક્ષ ઉપર આવશે અને એનું મધ્ય બિંદુ છે 0 0 અહીંયા. એટલે આ બે ભાગ સરખા થશે. હજી રકમમાં જોશો તો ત્રિકોણની બાજુનું માપ 2a છે એટલે BC નો જવાબ 2a થશે. BC એટલે 2OB એટલે આનું ડબલ અને 2OC બે લખી શકો. OB 2OB અને 2OC એ 2a થશે તો OB બરાબર OC બરાબર a થશે. એટલે ઉપર એ આવશે, નીચે એ આવશે. હવે આ ઉપરની સાઈડ છે, આ a અહીંયા છે જે એટલે B ના યામ ઉપર છે. B ઉપર હોવાથી B ના યામ 0 એ થશે અને C નીચે છે એટલે C ના યામ થશે 0 - a. હવે સમબાજુ ત્રિકોણ છે ને એટલે a છે એ x અક્ષ ઉપર જ આવશે તો જ સમબાજુ બનશે. જો તમે a અહીંયા લેશો તો સમબાજુ નહીં બને, નીચે લેશો તો સમબાજુ ન બને. એટલે a કોના ઉપર આવશે? x અક્ષ ઉપર. તો x અક્ષ ઉપર યામ ધારવાના x0 માટે a ના યામ x0 થશે. હવે રકમ અનુસાર ત્રિકોણ સમબાજુ છે અને બાજુનું માપ 2a છે તો આપણે AB બરાબર 2a લઈ શકીએ. શું લઈ શકીએ? AB બરાબર 2a. તો AB² બરાબર 4a². બે બાજુ સ્ક્વેર કરો. હવે અંતર સૂત્ર આ બે વચ્ચે x - 0 નો વર્ગ 0 - a નો વર્ગ, x - 0 નો વર્ગ 0 - a નો વર્ગ. સામે આવશે 4a². આ x² + a², 4a² માંથી a² જાય તો 3a². બે બાજુ વર્ગ કાઢ નાખો તો ±√3a.
પ્લસ માઇનસ એટલે જ લેવાના કે એ આ બાજુ હોઈ શકે, આ બાજુ પણ લઈ શકો. આ બાજુ પ્લસ આવશે, આ બાજુ માઇનસ. તો આપણે દાખલામાં એબીસી ના યામ શોધવાના હતા. એમાં એ ના યામ થશે પ્લસ માઇનસ √3a0, બી ના યામ થશે 0a, સી ના યામ થશે 0 - a. એકદમ ઈઝી સમ છે, બરાબર. આકૃતિ દોરીને સ્પષ્ટ છે બધું. 10.1 નો 12મો દાખલો. એક રેખા છે ax1 y1 અને bhk માંથી પસાર થાય છે. એક રેખા ax1 y1 અને bhk માંથી પસાર થાય છે. તો આ બે બિંદુ ઉપરથી રેખા AB નો ઢાળ થશે y ની બાદબાકી k - y1 h - x1, y ની બાદબાકી અંશમાં અને x ની બાદબાકી છેદમાં. હવે રકમમાં રેખા AB નો ઢાળ સ્મોલ m એવું આપેલું છે. તો આ બેને તમે સરખાવી શકો. k - y1 છેદમાં h - x1 બરાબર m. હવે h - x1 ને સામે લઈ લ્યો એટલે આ તમને સાબિત કરવાનું છે. તો આમ સાબિત થાય છે. સાવ ઈઝી છે. પેલા બે બિંદુની મદદથી ઢાળ શોધી લ્યો. આ રકમમાં સંકેત આપેલો છે, પછી આ બેને સરખાવી દ્યો અને છેદ ઉપર લઈ લ્યો એટલે રકમમાં જે સાબિતી પૂછી છે એ આવી જશે. દસ પોઈન્ટ 1 નો 10મો દાખલો. બે બિંદુ તમને આપેલા છે. તો રેખા AB x અક્ષની ધન દિશા સાથે કેટલો ખૂણો બનાવે? તો પેલા રેખા AB નો ઢાળ ગોતી લેશું આપણે. રેખા AB નો ઢાળ થશે y યામની બાદબાકી છેદમાં x યામ એટલે -1 + 2 3 - 4 એટલે ઉપર 1 આવશે, નીચે -1 એટલે ટોટલ -1 આવશે. હવે ઢાળનું સૂત્ર છે tan θ. tan θ બરાબર -1, 1 ની બદલે tan π/4 લખશું. હવે ત્રિકોણમિતિનું tan θ હોય તો tan π - θ લખી શકો. ઊંધું આવડવું જોઈએ. આપણે ત્રિકોણમિતિમાં આના ઉપરથી આ લખતા, હવે આના ઉપરથી આ યાદ આવવું જોઈએ. યાદ રાખજો, tan આગળ માઇનસ હોય ને ત્યારે પાઈ માઇનસ કરી નાખવાનું. તો tan π - π/4 એટલે લસા લેશો એટલે 3π/4. બે બાજુથી tan કાઢી નાખો તો θ આવશે 3π/4 અથવા 135. હવે આ થોડોક ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. રેખા y અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 30 અંશનો ખૂણો બનાવે છે. જો વિરુદ્ધ દિશામાં એટલે આમ લેવું પડશે, આમ ખૂણો બનાવવાનો. આ જ દાખલામાં હમણાં ઘડિયાળના કાંટાની દિશામાં પૂછું તો જવાબ બદલી જશે. આમાં એક્સ્ટ્રા ભણશું. જો આ ખૂણો તમને 30 અંશનો આપ્યો છે, આમ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. જો ઘડિયાળના કાંટાની દિશામાં પૂછું તો આ રેખા આમ દોરવી પડશે, આવી રીતે ખૂણો. હવે તો રેખાનો ઢાળ તમારે ગોતવાનો છે. તો રેખા છે એ y અક્ષની ધન દિશા સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. હવે તમારે ધોરણ 10 નો ઉપયોગ કરીને અહીંયા સુધી પહોંચવાનું છે, આ ખૂણા સુધી. જો આ 30 નો ખૂણો હોય તો આ ખૂણો 30 નો જ થાય, અભિકોણ. તો માપ ખૂણો BAC એ 30 અંશનો થશે. હવે આ ખૂણો 90 અંશનો છે એટલે ત્રિકોણ ABC માં માપ ખૂણો B છે એ 90 અંશનો છે, આ 30 અંશ, તો આ 60 થશે. ખૂણો C 60 અંશ થશે. હવે ખૂણો C અને θ એ રેખિક જોડના ખૂણા છે. એનો સરવાળો થશે 180. 180 માંથી 60 જાય તો 120. 120 એટલે 2π/3. હવે આપણે આ ખૂણો મળી ગયો છે તો રેખાનો ઢાળ થશે m બરાબર tan θ એટલે tan 2π/3. 2π/3 ના આપણે 2 ની બદલે 3π - π અને પછી 3 છેદમાં લખો એટલે π - π/3 લખી શકશું. આવું આપણે ત્રિકોણમિતિમાં ભણી ગયા છીએ. હવે π - π/3 હોય તો -10 લખી શકશું એટલે -10 π/3 એટલે -√3. તો રેખાનો ઢાળ આવશે -√3. હવે આ જ દાખલામાં ઘડિયાળના કાંટાની દિશામાં પૂછું, આ વિરુદ્ધ શબ્દ કાઢી નાખું તો દાખલો અલગ થઈ જશે. એ હમણાં આપણે ગણશું.
ચલો 10.1 નો ત્રીજો દાખલો px1y1 અને qx2y2 આપેલા છે. પહેલો દાખલો છે રેખાખંડ PQ સમાંતર y અક્ષ. રેખાખંડ PQ જો y અક્ષને સમાંતર હોય તો એ શિરોલંબ કહેવાય. રેખાખંડ PQ શિરોલંબ થશે. શિરોલંબ રેખામાં x1 અને x2 સરખા હોય, x શ્યામ સરખો હોય. શિરોલંબ રેખાનો x શ્યામ સમાન હોય છે. હવે તમારે અંતર શોધવાનું છે. x1 ઓછા x2 નો વર્ગ વત્તા y1 ઓછા y2 નો વર્ગ એનું આખાનું વર્ગમૂળ. હવે x1 અને x2 સરખા છે તો x1 x2 ની જગ્યાએ 0 મૂકશો તો વધશે y1 ઓછા y2 નો વર્ગ અને વર્ગમૂળ. વર્ગ અને વર્ગમૂળ છે, જ્યારે વર્ગ અને વર્ગમૂળ સાથે આવે ત્યારે માનાંક x લખવાનું યાદ રાખજો. અને આમે અત્યારે ડાબી બાજુ અંતર છે તો y1 માઇનસ y2 નો જવાબ પ્લસ છે કે માઇનસ એ ખબર નથી, એટલે માનાંક લખવો પડે. ત્રીજાનો બીજો દાખલો છે, એમાં રેખાખંડ PQ x અક્ષને સમાંતર હોય તો શું જવાબ આવે? જો રેખાખંડ PQ x અક્ષને સમાંતર હોય તો એ સમક્ષિતિજ થાય. સમક્ષિતિજ રેખામાં y યામ સરખો હોય એવું આપણે સમજી લીધું છે, એટલે y1 બરાબર y2 થશે. y1 બરાબર y2 હશે તો અહીંયા 0 આવશે તો આ વધશે, એટલે 2 પરથી આ 0 થઈ જાય એટલે આ વધશે x1 ઓછા x2 નો વર્ગ અને વર્ગમૂળ વધશે. વર્ગમૂળ અને વર્ગ તમે કાઢી શકો પણ ડાબી સાઈડ અંતર છે એટલે માનાંક લખવો પડે. હવે આગલા દાખલામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હતું ને એની બદલે જો ઘડિયાળ કાંટાની દિશામાં આપે તો રેખા તમારે આમ દોરવી પડે. આ ઘડિયાળના કાંટાની દિશા થઈ ગઈ આમ. આ 30 નો ખૂણો છે, તમારે રેખાનો ઢાળ શોધવાનો. જો આ 30 નો ખૂણો છે તો આ 30 નો ખૂણો થાય અભિકોણ. આ 30 નો ખૂણો છે, આ 90 છે, 90 ને 30 120. 180 માંથી 120 બાદ કરશો એટલે આ ખૂણો તમને મળી જશે 60 અંશ. તો રેખા છે એ x અક્ષની ધન દિશા સાથે 60 નો ખૂણો બનાવશે. 60 એટલે π/3 એટલે એનો ઢાળ થશે રેખાનો m બરાબર tan π/3 એટલે m બરાબર √3. એકદમ ઈઝી છે. ઘડિયાળના કાંટાની દિશામાં પૂછે તો આમ ખૂણો બને, વિરુદ્ધ દિશામાં પૂછે તો ઓમ બનશે, એટલે જવાબ ફરી જાય. ચાલો રેખાના વિવિધ સ્વરૂપો સમજીએ. એમાં પહેલું સ્વરૂપ છે શિરોલંબ રેખા. સુરેખ અસમતાવાળા ચેપ્ટરમાં આપણે આ ટોપિક વિશે ભણ્યા છે. ફરીથી એકવાર યાદ કરાવી દો. શિરોલંબ રેખાની વ્યાખ્યા: જે રેખા x અક્ષને લંબ હોય તેવી તમામ રેખાઓને શિરોલંબ રેખા કહે છે. x અક્ષને લંબ હોય એવી તમામ રેખાઓને શું કહેવાય? શિરોલંબ રેખા. જો આવી જ્યાં આ બધી જગ્યાએ y અક્ષ પણ શિરોલંબ જ છે. હવે એના ગુણધર્મો યાદ રાખજો. શિરોલંબ રેખા લંબ x અક્ષ થાય. શિરોલંબ રેખા સમાંતર છે y અક્ષને. શિરોલંબ રેખા y અક્ષને કોઈ દિવસ ન છેદે. શિરોલંબ રેખા ઉપર આવેલા દરેક બિંદુનો x શ્યામ સમાન હોય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આટલું મેં અંતર a રાખ્યું છે. તો આ રેખા ઉપર જેટલા બિંદુ હશે એ દરેક બિંદુનો x શ્યામ a થશે. એટલે એનો ગુણધર્મ થઈ ગયો, અને ગુણધર્મને ગણિતની ભાષામાં સમીકરણ કહેવાય. એટલે આ રેખા ઉપર જેટલા બિંદુ છે એનો x શ્યામ a હોવાથી એનું સમીકરણ થશે x બરાબર a. y અક્ષ છે એ પણ x અક્ષને લંબ જ છે, તો y અક્ષ છે એ પણ એક પ્રકારની શિરોલંબ રેખા છે. y અક્ષ ઉપરના દરેક બિંદુનો x શ્યામ 0 હોય છે, એટલે y અક્ષનું સમીકરણ x બરાબર 0 લેવાનું. y અક્ષનું સમીકરણ આપણે શું લેશું? x બરાબર 0. બીજું, શિરોલંબ રેખા છે એ x અક્ષની ધન દિશા સાથે લંબ હોય છે, એટલે π/2 ખૂણો બનાવે. તો શિરોલંબ રેખાનો ઢાળ tan π/2 થશે, એટલે tan π/2 શક્ય નથી, તો શિરોલંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત છે. શિરોલંબ
રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત છે. ખાસ તમારે આ યાદ રાખવાનું, શિરોલંબ રેખા હોય એનું સમીકરણ એમાં y ન આવે. શિરોલંબ રેખાના સમીકરણમાં ખાલી x જ આવશે, x બરાબર a. ધારો કે હું અહીં 3 લઉં તો આનું સમીકરણ થાય x બરાબર 3, x બરાબર -3 લઉં તો આ સાઈડ આવે. સમજાઈ ગયું? શિરોલંબ રેખા તો એકદમ સિમ્પલ છે. હવે સમક્ષિતિજ ભણશું. ચલો, શિરોલંબ રેખાની જેમ સમક્ષિતિજ રેખા, એનાથી બધું ઊંધું ઊંધું બોલવાનું છે. જે રેખા x y અક્ષને લંબ હોય એને સમક્ષિતિજ રેખા કહે છે. જે રેખા y અક્ષને લંબ હોય એને કહેવાય સમક્ષિતિજ રેખા કહે છે. ગુણધર્મોમાં પહેલું સમક્ષિતિજ રેખા છે એ y અક્ષને લંબ હોય. સમક્ષિતિજ રેખા છે x અક્ષને સમાંતર હોય છે. સમક્ષિતિજ રેખા x અક્ષને ન છેદે કોઈ દી. બરાબર? હવે સમક્ષિતિજ રેખા પરના દરેક બિંદુનો વાયામ સમાન હોય છે. જો આકૃતિમાં તમને જે આ b દેખાય છે તો આ દરેક બિંદુનો વાયામ b b b જ આવશે. સમક્ષિતિજ રેખા પરના દરેક બિંદુનો વાયામ સમાન હોય. આકૃતિમાં b આવશે, બધાયનો વાયામ b. જો અહીંયા 1 આ b, 2 b, 3 b, -1 અહીંયા b. તો સમક્ષિતિજ રેખા ઉપર દરેક બિંદુનો વાયામ સમાન હોવાથી એનું સમીકરણ y બરાબર b લઈશું. હવે x અક્ષ પણ એક પ્રકારની સમક્ષિતિજ રેખા છે અને x અક્ષ પરના દરેક બિંદુનો વાયામ સમાન હોય છે અને શૂન્ય હોય છે. તો x અક્ષનું સમીકરણ આપણે y બરાબર 0 યાદ રાખવાનું. હવે સમક્ષિતિજ રેખા છે x અક્ષને સમાંતર હોય એટલે ખૂણો બનશે 0. સમક્ષિતિજ રેખા x અક્ષની ધન દિશા સાથે 0 અંશનો ખૂણો બનાવશે. માટે સમક્ષિતિજ રેખાનો ઢાળ m બરાબર tan 0 થશે. આટલું આપણે આગળ પણ ભણી ગયા છીએ. tan 0 એટલે 0. એટલે સમક્ષિતિજ રેખાનો ઢાળ હંમેશા શૂન્ય થશે. શિરોલંબ રેખાનો ઢાળ ક્યારેય ન મળે. સમક્ષિતિજ રેખાનો ઢાળ હંમેશા શૂન્ય. પછી ત્રીજી રેખા આવશે ત્રાસી રેખા. એ તો આપણે ઓલરેડી હવે ભણવાનું જ છે. શિરોલંબ અને સમક્ષિતિજના દાખલા બહુ નથી, પણ ત્રાસી રેખાના દાખલા જે બંને અક્ષને છેદે. જો શિરોલંબ રેખા x અક્ષને છેદશે, સમક્ષિતિજ રેખા y અક્ષને છેદશે. બંને અક્ષને છેદે એવી ઘણી બધી આમે દોરી શકો. એ લઘુકોણ અને ગુરુકોણ બનાવે એવી રેખાઓ. એના વિશે હવે આપણે ડિટેલમાં નેક્સ્ટ લિંકમાં ભણશું. નેક્સ્ટ વિડીયો આવશે એમાં ત્રાસી રેખા વિશે આગળ ભણશું. ત્રાસી રેખા અથવા એમ બોલવાનું બંને અક્ષોને છેદે તેવી રેખાઓ. બરાબર?